નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીના લામડાપુરા ગામ પાસેથી પસાર થતી નિર્મા કેનાલ પાસે ઢોર ચરાવતા વૃદ્ધાને પોતાની વાતમાં ફસાવી કાનની સોનાની બુટ્ટી પડાવી ગઠિયો ફરાર થયો છે. સાવલીના લામડાપુરા ગામ પાસે લૂંટની ઘટના બની છે. લામડાપુરા ગામ પાસેથી પસાર થતી નિર્મા કેનાલ પાસે ઢોર ચરાવતા વૃદ્ધાને પોતાની વાતમાં ફસાવી કાનની સોનાની બુટ્ટી પડાવી ગઠિયો ફરાર થયો. વૃદ્ધાને બેંકમાં તમારા ખાતામાં 80,000 આવ્યા છે તેમ કહી વાતમાં ઉલઝાવી અને ધાક ધમકી આપીને ચપ્પુની અણીએ લૂંટ કરી ફરાર થયો છે. વૃદ્ધ દ્વારા સમગ્ર ઘટના પોતાના પુત્રને જણાવતા પુત્ર દ્વારા મંજુસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ ઉપર ફરિયાદ કરવામાં આવી છે. મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જતા ફરિયાદ ન લેતા ફરી ધ્યાન રાખજો તેવું કહીને પોલીસે ફરિયાદીને અત્યારે અહીંયા કોઈ હાજર નથી તેમ ઉડાવ જવાબ આપ્યો હોવાનું મંજુસર પોલીસ પર ફરિયાદીએ આક્ષેપ કર્યા છે. મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આની પહેલા પણ કેટલીક વાર લૂંટના બનાવો બન્યા છે. મંજુસર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતને લઈને પગારના દિવસોમાં લૂંટારો ટોળકી સક્રિય થાય છે. સમગ્ર ઘટનામાં ફરિયાદી દ્વારા પોતાની ફરિયાદ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. એ સાહેબ છે ને કે હું જોણો લઈને આવતેલી એક જણો હતો કે મને હું આથી અને કે તમારા કે 3 લાખ રૂપિયા બેંક મેં પાકવાયા અને કાલે બેંક મેં આવજો તો 80,000 મળશે. તમારી કોઈ શું વસ્તુ લઈ ગયા છે? મારા બુટ્ટા લઈ ગયા છે. ભાઈ ધમકી આપીને કે બીવડાવીને શું કર્યું? બીવડાવી નહીં, કશું નહીં, બુટ્ટા કાઢ કે ને કહે કે સકુ ઘોસી ગાલે એટલું મને કહ્યું. કેટલા જણ હતા? એક જ જણ. ક્યાં રહો છો તમે? હે, ક્યાં રહો છો તમે? ક્યાં રહો છો? મંજુસર. હા. આની કોઈ તમે કોઈ અરજી કે કોઈ કમ્પ્લેન કરી છે? ના. મારું નામ સોલંકી ગણપતભાઈ ગોરધનભાઈ. શું ઘટના બની હતી? આ કાલે મારી મધરે કેનાલે ભેંસો ચારવા ગયા હતા. અજાણા એક વ્યક્તિ આવીને મારી મધરને એવું કીધું કે તમારો 3 લાખનો બેંકમાં પાક્યો છે, એ તમારો ફોટો પાડવા દો અને હું તમને કાલે બેંકમાં જજો તો 80,000 રૂપિયા તમને મળશે. આ કાલે 4 વાગે આ ઘટના આવી થઈ છે. અને આજે સવારમાં મેં પોલીસ સ્ટેશને ગયો ત્યારે પોલીસ વાળાએ એવું કીધું કે તમે પહેલા ચેકઅપ કરો અને પકડો એમને, ત્યાર પછી અમે એમની ઉપર કાર્યવાહી થાય. અમને જઈએ પોલીસ વાળા એવું કીધું તો અત્યારે બધા કોઈ મળી શકે નહીં, એ જવાબ આપ્યો. હાલ પોલીસે કોઈ અરજી લીધી હોય એવું કશું? ના 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 ના. અચ્છા, જે ઘટના બની છે તે તમારા મમ્મીને શું વસ્તુ ગઈ છે? એ કાનના બુટિયા ગયા છે. કેટલું હોઈ શકે એમ અંદાજે? લગભગ 30 થી 40,000 રૂપિયાની વસ્તુ છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.